નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગીદારીની મર્યાદાઓની વાત કરશું. છેલ્લે આપણે ભાગીદારીના ફાયદાની વાત કરી હતી, જે 11 ફાયદા હતા. હવે એ જ મુદ્દો પાના નંબર 49 ઉપર આગળ વધીએ છીએ. મર્યાદાઓ. તો ભાગીદારીની મર્યાદાઓ કુલ 7 છે. એક પછી એક આપણે જોતા જઈએ. સૌ પ્રથમ પહેલી મર્યાદા એ બતાવી છે મર્યાદિત મૂડી. ભાગીદારી પેઢીની અંદર મૂડી છે એ મર્યાદિત છે, જે એના માટેનું ગેરલાભ તરીકે ગણાવી શકાય. કારણ કે આધુનિક ઉદ્યોગ ધંધાનો વિકાસ અને વિશાળ કદને ધ્યાનમાં લેતા ભાગીદારો દ્વારા મૂડી ખૂબ જ વિકાસ થતો રહ્યો છે. અને વિશાળ કદને ધ્યાનમાં રાખીને આ ભાગીદારીની મૂડી ગમે એટલી મોટી હોય તો તે મૂડી ખૂબ ઓછી પડે છે, મર્યાદિત છે. એટલે કે ભાગીદારી પેઢી દ્વારા મોટા પાયા પરના ધંધાનો અવકાશ ઓછો રહે છે અને સંશોધન જેવા કાર્યો પણ મર્યાદિત મૂડી હોવાથી હાથ ધરી શકાતા નથી. કારણ કે નવા સંશોધન કાર્ય કરવા માટે બહુ વિશાળ મૂડી જોઈએ છે. તો ભાગીદારી પેઢીની અંદર ભાગીદારીમાં પૈસા ગમે એટલા મોટા હોય પણ એ પૈસા સંશોધન માટે પૂરતા નથી. સંશોધન કરવામાં સફળતા મળે તો કોઈ વાંધો ન આવે, પણ નિષ્ફળતા પણ મળે છે, પણ એની પાછળના ખર્ચા બહુ મોટા હોય છે, જે ભાગીદારીના મૂડી છે એ ટૂંકી જ પડે છે. તો આ એની પહેલી મર્યાદા છે. બીજી મર્યાદા છે અમર્યાદિત જવાબદારી. ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે. અને આપણે બધા જાણીએ છીએ કે અમર્યાદિતનો અહીંયા અર્થ એવો જ કરવાનો છે કે પોતે પોતાની અંગત મિલકત ચૂકવીને દેણું ભરપાઈ કરવું પડે છે. તો એ જૂના આપણા ખ્યાલને ધ્યાનમાં રાખી આપણે એટલી જ વાત કરશું કે કોઈ એક ભાગીદારે પેઢી વતી કરેલા કાર્ય માટે બધા જ ભાગીદારો જવાબદાર બને છે. ભાગીદારી પેઢીમાં ઝાઝા બધા ભાગીદારો હોય તો એ બધા વતી કોઈ એક વ્યક્તિનું સંચાલન કરતો હોય અને એના કારણે જે કાંઈ ફાયદો થયો હોય તો બધા સરખે ભાગે હિસ્સે વહેંચેલી હશે. એ જ પ્રમાણે નુકસાન પણ તમામને સરખે હિસ્સે જ વહેંચવાનું હોય છે. તો પેઢીનું દેવું ચૂકવવા માટે પેઢીની મિલકતો પૂરતી ન હોય તેવા સંજોગોમાં ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચીને પણ પેઢીના દેવાની ભરપાઈ કરવી પડે છે. આ મુદ્દો આપણે એમ સમજવાનો છે, માની લો કે 3 પાર્ટનર છે. અમર્યાદિત જવાબદારી મુદ્દો કેટલો ભયંકરતા સાબિત કરે છે એ. તો અહીંયા 3 પાર્ટનરો છે, મોટો ધંધો કરેલો છે ભાગીદારીનો અને કરોડોનું નુકસાન જાય છે. હવે ત્રણેય માની લો કે 33% પૈસા કાઢ્યા છે, 33.33 સરખે છે. તો નુકસાની ત્રણેયને સરખે જ ભોગવવાની હોય છે. પરંતુ 2 સભ્યોની જે ખોટ આવી છે ભરપાઈ કરવા માટે પોતાની અંગત મિલકતો પણ ઓછી છે. તો આવા સમયે જે ત્રીજી વ્યક્તિ છે, જે કેપેબલ છે, બધું જ દેવાની ભરપાઈ કરવાની જવાબદારી એની આવી પડે છે. તો આ અમર્યાદિત જવાબદારી હોવાને કારણે ભાગીદારી પેઢીનો આ મોટામાં મોટો ગેરલાભ છે. ત્રીજી મર્યાદા વિસંવાદિતાની શક્યતા. હવે ભાગીદારીમાં મતભેદ અને વિસંવાદિતાની શક્યતા તો રહેલી જ છે. ભાગીદારીમાં જ્યાં સુધી સંપ અને સુલેહ હોય ત્યાં સુધી સંચાલન વ્યવસ્થિત રીતે હાલે છે. એ તો બધે આમ જ હોય છે. સંપ અને સુલેહ હોય ત્યાં લગીને તો બધું વ્યવસ્થિત હાલે, પણ ભાગીદારોમાં જ્યારે વિખવાદ અને કુસંપ થાય છે ત્યારે વિસંવાદિતાની શક્યતાઓ રહે છે. ભાગીદારો હોય એકબીજા વચ્ચે કુસંપ હોય
એકબીજાને વિખવાદ સર્જાણો હોય, ત્યાર પછી કોઈ પણ નિર્ણયમાં જે વિરોધી હશે એ કંઈ પણ સાચું ને સારું હશે તો પણ એની વાતનો એ વિરોધ જ કરશે, જેને કહેવામાં આવે છે વિસંવાદિતાની શક્યતા. એની વાત સાચી હશે છતાં એ વિરોધી હોવાને કારણે એની વાત માનવા તૈયાર થશે નહીં, જે ભાગીદારીમાં મુશ્કેલી નોતરે છે. આમ વિસંવાદિતાની શક્યતા. સંપ હોય ત્યાં લગી વાંધો નથી, પણ વિખવાદ થાય છે ત્યારે ભાગીદારી પેઢીમાં આ મુશ્કેલી મર્યાદા છે ત્રીજી ઊભી થાય છે. ચોથી મર્યાદા છે રહસ્યોની જાળવણીની મુશ્કેલી. આપણે જાણીએ છીએ કે ભાગીદારીમાં કોઈ પણ અગત્યનો ધંધાકીય નિર્ણય બધા જ ભાગીદારો સાથે ચર્ચા વિચારણા સિવાય લઈ શકાતો નથી. કારણ કે ભાગીદારીમાં કોઈ પણ નિર્ણય લેવો હોય તો તમામ ભાગીદારોની સાથે ચર્ચા કર્યા પછી અને વિચારણાને અંતે કોઈ પણ નિર્ણય લેવાય છે. તો અહીંયા વિચારણા સિવાય લઈ શકાતો નથી. તો ભાગીદારોની સાથેની ચર્ચા વિચારણાને લીધે ધંધાના રહસ્યોની અસરકારક જાળવણી શક્ય નથી. કારણ કે ધંધાના જે મોનોપોલીવાળા હોય, ગુપ્ત રહસ્યો હોય વેપાર ધંધાને લગતા, એ રહસ્યોની જાહેર ચર્ચા કરવી પડે છે. હવે આ જે ગુપ્ત રાખવાની વાત હોય તો ઝાઝા પાર્ટનરો હોવાને કારણે, ભાગીદારો હોવાને કારણે એ રહસ્ય વ્યક્તિગત માલિકીમાં રહી શકે છે. કારણ કે ત્યાં એક જ વ્યક્તિ છે, અહીંયા ઝાઝા બધી વ્યક્તિ છે, તો રહસ્યની જાળવણી લગભગ મુશ્કેલ છે. અશક્ય નથી પણ ચોક્કસ અઘરું છે. તો આ એની ચોથી મર્યાદા છે. કોઈ પણ ધંધાને લગતા રહસ્ય હોય તો એની જાળવણી રાખી શકાતી નથી. પાંચમું, હિંસાની ફેરબદલી મુશ્કેલી. હિંસાની ફેરબદલીની મુશ્કેલી. હવે ભાગીદારી પેઢીમાં ભાગીદાર પોતાનો હિસ્સો બીજી વ્યક્તિને સરળતાથી ફેરબદલી કરી શકતો નથી. કારણ કે જો એને પોતાના ભાગનો હિસ્સો છે એ પોતાના અન્ય વ્યક્તિના સમર્થનમાં ફેરબદલી કરવી હોય તો સર્વસંમતિની જરૂર છે. પોતાની જ મિલકત કોને આપવી એનો નિર્ણય તો પોતે જ કરવાનો હોય, પણ જ્યારે ભાગીદારી પેઢીમાં એવું બનતું નથી. દાખલા તરીકે 3 ભાગીદારો છે તો પોતાનો હિસ્સો પોતા ઉંમરલાયક થવાથી વૃદ્ધત્વ આવવાને કારણે હવે પોતાના સંતાને પોતાની મિલકતનો હિસ્સો છે, ભાગીદારીનો હિસ્સો છે, એનો માલિક પોતાનો હિસ્સો બદલી આપવા માગે છે. ત્યારે જો બાકીના 2 ભાગીદારો છે એને પૂછે અને જો એ સહમતિ નહીં આપે તો કોઈ પણ સંજોગોમાં પોતાના હિસ્સાની ફેરબદલી કરી શકશે નહીં. સહમતિ હોય તો સરળતાથી કરી શકશે, પણ સંમતિ નહીં આપે તો પોતાનો જ હિસ્સો હોવા છતાં એ ફેરબદલી કરવું મુશ્કેલ છે. તો આ એની 5મી મર્યાદા. 6ઠી મર્યાદા છે નિર્ણયો લેવામાં વિલંબ. હવે સામાન્ય રીતે ભાગીદારી પેઢીમાં કાયદેસર રીતે દરેક ભાગીદાર પેઢીના સંચાલનમાં ભાગ લઈ શકે છે. કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો હોય તો કાયદેસર રીતે તમામે એ પેઢીના સંચાલનમાં ભાગ લઈ શકે છે. હવે ભાગીદારોમાં અંદરોઅંદરના કુસંપ અને વિખવાદોને કારણે નિર્ણય લેવામાં વિલંબ થાય છે. કારણ કે તમામ ભાગીદારોની સહમતિ તો જોઈએ જ છે, તો એને કારણે વિખવાદ હોય તો જે સમય આપે એ ઇરાદાપૂર્વક એ નક્કી કરેલા સમયે હાજરી નહીં આપે, એટલે કે ગેરહાજર રહેશે, અને જેને કારણે નિર્ણય મુલતવી રાખવો પડે. તમામ ભાગીદારી પેઢીના સંચાલકમાં ભાગ લઈ શકે છે એ અનુસંધાને બધાય હોવા જોઈએ, પણ જો એમાં એકાદ 2 ભાગીદારો હાજર ન રહે તો નિર્ણય લઈ શકાતો નથી, જેથી સંચાલન કથળે છે. અને આંતરિક વૈમનસ્યને કારણે ઘણી ભાગીદારી પેઢીઓ અકાળે વિસર્જનને પામે છે. કારણ કે એક સૂત્રતા ન જળવાય, અંદરોઅંદર વિખવાદને કારણે કોઈ પણ નિર્ણય લેવો હોય, જે નિર્ણય ત્વરિત લેવો અનિવાર્ય હોય એ જ નિર્ણય લેવા માટે દિવસો કે મહિનાનો સમય પાછળ ઠેલવો પડે છે, અને જ્યારે નિર્ણય લેવાય છે ત્યારે એ હિતકારક નહીં, નુકસાન કરતા સાબિત થાય છે. આમ નિર્ણય લેવાનો વિલંબ એ મોટામાં મોટી
મર્યાદા છે છઠ્ઠી આપણે કહી શકીએ. છેલ્લી ને આખરી મર્યાદા છે ટૂંકું આયુષ્ય. હવે ભાગીદારી પેઢીમાં ભાગીદારી નાદારી નોંધાવે, માનસિક અસ્થિરતા હોય કે કોઈ પણ ભાગીદાર મૃત્યુ પામે તો એને કારણે કાયદેસર રીતે ભાગીદારીનો અંત આવે છે. ભાગીદારો જેટલા છે એમાંથી એકાદ ભાગીદારીનું મૃત્યુ થાય અથવા તો નાદારી નોંધાવે તો આવા સમયે એ ભાગીદારી પેઢીનો અંત આવે છે. તો આ દ્રષ્ટિએ ભાગીદારીનું સાતમી મર્યાદા એ છે એનું આયુષ્ય છે ટૂંકું. વ્યક્તિગત માલિકીનું તો 100% ટૂંકું. એના પ્રમાણમાં કંઈક અંશે અહીંયા આપણે થોડુંક કહી શકીએ કારણ કે બાકીના ભાગીદારો જો સંમતિ આપશે, જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એના વારસદારને કાં સ્વીકારશે અથવા એનો હિસ્સો આપી દેશે અને બાકીના ચલાવવા માગશે તો ભાગીદારી પેઢીનું આયુષ્યને લંબાવી શકાય છે. પણ મોટે ભાગે આવું થતું નથી. એ દ્રષ્ટિએ એનું આયુષ્ય આપણે ટૂંકું ગણાવ્યું છે. તો આ સાથે ભાગીદારીના મર્યાદાઓ આપણે 7 પૂરી કરી. અહીંયા તમને પ્રશ્ન પૂછી શકાય કે ભાગીદારીની મર્યાદાઓ સમજાવો. તો અહીંયા 7 મુદ્દાઓ ધ્યાનમાં લેજો અને એક માર્કમાં કોઈ પણ એખાદી મર્યાદા પૂછાય તો એ તમને આવડતી હોવી જોઈએ. હવે આપણે આગળના મુદ્દામાં આપણે ચર્ચા કરશું ભાગીદારીના પ્રકારો. કહેતા ભાગીદારના પ્રકારો. હવે ભાગીદારના પ્રકારો કુલ 7 છે. ભાગીદારના પ્રકારો અથવા ભાગીદારીના પ્રકારો. ભાગીદારીના પ્રકારો કુલ 7 છે. હવે આ 6 પ્રકારો છે. આ 6 પ્રકારોમાં આપણે જોઈ અહીંયા બરાબર સમજજો. ભાગીદારીના પ્રકારો. ભાગીદારી એટલે જે કોઈ ભાગીદારીમાં જોડાય છે એવા વ્યક્તિના, એટલે ભાગીદારો અથવા ભાગીદારીના પ્રકારો 7 પ્રકારના છે. એમાં પ્રથમ પ્રકાર છે સક્રિય ભાગીદારી. સક્રિય ભાગીદાર કોને કહી શકાય? તો કે ભાગીદારી કાયદા મુજબ જે વ્યક્તિ ભાગીદાર બને અને પેઢીના સંચાલનમાં સક્રિય રસ લઈ કામ કરે તેને સક્રિય ભાગીદાર કહે છે. ભાગીદારી કાયદા મુજબ જે વ્યક્તિ ભાગીદાર બને અને પેઢીના સંચાલનમાં સક્રિય રસ લઈ કામ કરે તેને સક્રિય ભાગીદાર કહે છે. આવો ભાગીદાર નફા નુકસાનમાં નક્કી થયેલો હિસ્સો મેળવે છે. સક્રિય ભાગીદારી હોય એ નફો થાય તો અને નુકસાન થાય તો એમાં એનો હિસ્સો મેળવે છે અને પેઢીના કાર્યો માટે તે અન્ય ભાગીદારોનો એજન્ટ ગણાય છે. એ મુદ્દો એ સમજવાનો છે કે ઝાઝા બધા ભાગીદારો છે એ બધા ભાગીદારી વચ્ચે કોઈ એક ભાગીદાર જે સક્રિય છે એ સતત ધંધામાં એની પોતાની હાજરી છે, એના સંચાલન કરે છે, એટલે સંપૂર્ણ એ સમર્પિત હોય ધંધાને. તો આવો ધંધાદારી છે સક્રિય ભાગીદાર એ અન્ય ભાગીદારોનો એજન્ટ ગણાય છે. એટલે કે ધંધા કરવામાં જો એનાથી પુષ્કળ લાભ થાય તો એમાં બધાનો હિસ્સો સરખો જ રહેશે. સક્રિય ભાગીદાર પોતાનો તો હિસ્સો છે જ, પણ સાથે સાથે અન્ય ભાગીદારીઓ છે એનો પણ એટલો જ એમાં હિસ્સો રહેશે. પણ નુકસાન જાય તો એ પણ બધાને સરખે ભાગે જ એને વેચવાનો રહેશે. આ દ્રષ્ટિએ બધા વતી એ એજન્ટ ગણાય છે. એટલે કે કોઈ પણ સારા નરસાનું પરિણામ આવે તો એ પરિણામનું ફળ ભોગવવા માટે બધા જવાબદાર ગણાય છે. તો આને કહેવામાં આવે છે સક્રિય ભાગીદાર. ત્યાર પછી બીજો પ્રકાર આવે છે નિષ્ક્રિય ભાગીદાર. હવે નિષ્ક્રિય ભાગીદાર એટલે કેવો? ધંધાની અંદર ભાગીદાર તો છે પણ એ નિષ્ક્રિય છે. તો એનો અર્થ જે ભાગીદાર ભાગીદારી કરાર દ્વારા પેઢીનો ભાગીદાર બને, જે ભાગીદાર ભાગીદારી કરાર દ્વારા પેઢીનો ભાગીદાર બને, નફો નુકસાન ભોગવે, પરંતુ પેઢીના સંચાલનમાં સક્રિય રીતે ભાગ લેતો ન હોય તેને નિષ્ક્રિય અથવા તો સુષુપ્ત ભાગીદારી પણ કહે છે. જો નફો નુકસાન ભોગવશે, ભાગીદારના કરારને પણ અક્ષરશ એનું પાલન કરશે, પરંતુ પેઢીના સંચાલનમાં સક્રિય રીતે એ ક્યારેય રસ લેતો નથી. એટલે કે અઠવાડિયે 15 દી એક વખત એના પેઢીમાં દેખરેખ માટે જતો હોય અને ન પણ જતો હોય,
સમય પડે ત્યાં જ્યારે અવારનવાર મિટિંગ આતે હોય ત્યાં જતા હોય છે, પણ કાયમી રોજમદારીની રોજની માહિતીથી વાકેફ હોય એવી કામ આપતા નથી, જેને કહેવામાં આવે છે નિષ્ક્રિય ભાગીદાર. હવે આવો ભાગીદાર નિષ્ક્રિય હોવા છતાં બીજા ભાગીદારીની જેમ જ પેઢીમાં તેની જવાબદારી અમર્યાદિત રહે છે. કારણ કે 3-4 પાર્ટનરો હોય, ભાગીદારો ભેગા થયા હોય અને 3 ભાગીદારો પૂરેપૂરી રીતે સમર્પિત હોય, ચોથા ભાગીદાર એ 3માંથી કોઈ એકાદ મિત્ર હોય કે તું અમારો ભાગીદાર બન, તો ત્યાં સમયે એ કહેશે કે ભાઈ મારી પાસે પૈસાનો તો કોઈ વર્ષ નથી, મારા ભાગના આવશે પણ મારી રીતે દૈહિક રીતે હું અહીંયા હાજરી આપી શકીશ નહીં. સમયાંતરે ક્યારેક જરૂર પડશે તો આવીશ, બાકી કાયમી માટે મારી પાસે અનેક ધંધાઓ બીજા છે જેમાં હું સમય ફાળવી શકીશ નહીં. તો આ રીતે ભાગીદાર જે થતો હોય છે એવા ભાગીદારને કહેવામાં આવે છે નિષ્ક્રિય. કારણ કે પેઢીના સંચાલનમાં સક્રિય રીતે રસ નહીં લઈ શકે, બાકી બધી જવાબદારી નિભાવશે. તો આવો નિષ્ક્રિય ભાગીદારી છે એ પેઢીમાં તેની જવાબદારી તો અમર્યાદિત છે. પેઢીનું જ્યારે વિસર્જન થાય અને મુશ્કેલી ઊભી થાય તો તેવા સમયે એને સંપૂર્ણ રીતે એનું નુકસાન આ તે કંઈ થાય તો એને ફાળે આવે છે. હવે આપણે વાત કરશું ત્રીજો ભાગીદાર છે, એમાં આપણે વાત કરશું નામનો ભાગીદાર. પાના નંબર 50 પર. હવે નામનો ભાગીદાર કેવો હોય? ત્રીજો પ્રકાર છે નવી સ્થાપિત પેઢીને ઝડપથી વિકાસ કરવા તથા હરીફાઈમાં ટકી રહેવા માટે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામનો પેઢીને ઉપયોગ કરવા દે તો તેને નામનો ભાગીદાર કહે છે. આ નામનો ભાગીદાર પેઢીમાં મૂડી લાવતો નથી, તે માત્ર પેઢીને પોતાના નામનો ઉપયોગ કરવા આપે છે. હવે નામનો ભાગીદાર કેવો હોય? તો સૌ પ્રથમ તો આપણે એ વાત કરશું, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ જે પોતાનું બજારમાં એનું મોટું નામ હોય એવી વ્યક્તિ જો તેમના નામનો ઉપયોગ કરવાની ભાગીદારી પેઢીને છૂટ આપે તો તેને કહેવામાં આવે છે નામનો ઉપયોગ કરવાની છૂટ આપે છે તો તેને કહેવામાં આવે છે નામનો ભાગીદાર. જેથી પેઢીની શાખામાં વધારો થાય છે એવા વ્યક્તિની મંજૂરીથી, પરંતુ તેની જવાબદારી અન્ય ભાગીદારીની જેમ જ અમર્યાદિત રહેશે. માત્ર નામનો ભાગીદારી. બરાબર સમજજો કે નામનો ભાગીદાર એટલે સમાજમાં એનો ધંધો ધીકતો હાલતો હોય જે નામથી, તો એ જ નામનો કોઈ નવો ધંધો સ્થાપે છે, ભાગીદાર પેઢીની સ્થાપના કરે છે, ત્યારે તે વ્યક્તિના નામનો પેઢીનો ઉપયોગ કરવા દે તો તેને નામનો ભાગીદાર કહેવામાં આવે છે. હવે આ ભાગીદાર પેઢીમાં એ ક્યારેય પોતાની મૂડી એમાં નાખતો નથી, પોતાના માત્ર નામનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. અને તેમ છતાં જો કદાચ આ ભાગીદારી પેઢી નુકસાનીમાં જાય તો આવા સમયે આ નામના ભાગીદારની જવાબદારી પણ અમર્યાદિત છે. આપણે વાત કરી ગયા પેઢીનું જ્યારે વિસર્જન થાય અને જો દેણું વધી જાય તો ત્યારે એના તમામ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. તો એમાંનો આ એક પ્રકાર છે નામનો ભાગીદાર. તો આવા સમયે નામનો ભાગીદાર હોય એને મૂડી નથી કાઢી પણ નુકસાનીમાં એને ફાળે આવતું, જો ઓલા ધંધો કરનારા વ્યક્તિઓમાં મૂડી નહીં હોય તો પોતાની અંગત મિલકત વેચીને પણ આ ભરપાઈ કરવાની જવાબદારી આવે છે. તો આ નામનો ભાગીદાર એટલા માટે અહીંયા ઉલ્લેખ કર્યો છે, એની જવાબદારી અમર્યાદિત છે, જે એને આપણે આગળ ઉપરના બધે તમને બરાબર ધંધો કરતા હોય એના માટે કામ લાગશે. ચોથો પ્રકાર છે માત્ર નફાનો ભાગીદાર. નફાનો ભાગીદાર એટલે કેવો? તો કે જ્યારે કોઈ વ્યક્તિની પાસે ખાસ આવડત કે જ્ઞાન તથા અનુભવનો લાભ લેવા માટે તેને પેઢીમાં ભાગીદાર બનાવવામાં આવે ત્યારે તેને નફાનો ભાગીદાર કહે છે. ભાગીદારો 2, 5, 4, 6 વ્યક્તિઓ ભેગા થતા હોય, એમાંથી એક વ્યક્તિને એવો પસંદ કરે છે કે જેની પાસે વિશેષ આવડત, કૌશલ્ય, જ્ઞાન કે અનુભવ છે. બાકીના પાસે પૈસા છે પણ જેઓની પાસે વિશિષ્ટ જે આવડત છે,
કૌશલ્ય છે, જ્ઞાન છે, એ એની પાસે નથી. તો એવી વ્યક્તિને પેઢીમાં ભાગીદાર બનાવવામાં આવે ત્યારે તેને નફાનો ભાગીદાર કહે છે. હવે નફાનો ભાગીદાર પેઢીમાં મૂડી લાવે છે, મૂડી લાવતો નથી, અને તેમ છતાં તેને નફામાં લાભ આપવામાં આવે છે. હવે માત્ર નફાનો જ ભાગીદાર કોને ગણવો? તો જેની પાસે વિશિષ્ટ આવડત છે, એ વ્યક્તિ મૂડી નથી નાખતો, અને છતાં પણ જે કંઈ ધંધામાં નફો મળશે તો નફામાં નક્કી કરેલા મુજબ એને સરખે હિસ્સે એનો ભાગ આપવામાં આવે છે. તો એ પેઢીના નુકસાનમાં તેનો કોઈ પણ ભાગ હોતો નથી. માત્ર આવડતને આધારે આવા ઘણી ભાગીદારીઓમાં જ્ઞાન મેળવીને ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે અભ્યાસ કરીને ક્યાં જવું, ક્યાં હવે તો નોકરી મળે છે. પણ જો તમે ડિગ્રી મેળવેલી હશે અને તમારી પાસે આ પ્રકારની ખાસ આવડત હોય તો તમે વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હશો, તો એવા સમયે કોઈ ધંધો સ્થાપતા હશે, એમાં તમારા નજીકના કોઈ મિત્ર સગા સંબંધી હશે અને તમારા જ્ઞાનવાળા વ્યક્તિની જરૂર હશે તો એ તમને આ પ્રકારનો ભાગીદાર બનાવી શકે. મૂડી નથી પણ છતાં તમને ભાગીદાર બનાવી શકે છે. ઓલા બધા સરખે છે મૂડી કાઢશે અને તમારે માત્ર દૈહિક તમારા બુદ્ધિનો શ્રમનો ઉપયોગ કરશો અને એના બદલામાં તમને લાભ મળશે. તો આવા માત્ર નફાનો ભાગીદાર એને જ કહેવાય જે માત્ર નફામાં હિસ્સેદાર મેળવે છે, પણ નુકસાન આવે તો એને ભાડે કાંઈ આવતું નથી. તો આને કહેવામાં આવશે માત્ર નફાનો ભાગીદાર. પાંચમો પ્રકાર છે માની લીધેલ ભાગીદાર. હવે જે વ્યક્તિએ ભાગીદારી કરાર કરેલ ન હોય, પેઢીમાં મૂડી લાવતો ન હોય, તેમજ નફામાં ભાગ પણ મેળવતો ન હોય. યાદ રાખજો, ભાગીદારી કરાર કરેલો ન હોય, પેઢીમાં મૂડી લાવતો ન હોય, તેમજ નફામાં ભાગ મેળવતો પણ ન હોય, પરંતુ તેના વર્તનને આધારે ત્રાહિત વ્યક્તિ જેને ભાગીદાર તરીકે માની લેશે, તેના વર્તનને આધારે ત્રાહિત વ્યક્તિ તેને ભાગીદાર તરીકે માની લેશે, તેને માની લીધેલો ભાગીદાર કહેવાય. આ એનો અર્થ. હવે સંચાલક કે નફામાં ભાગ નહીં લેવા છતાં ત્રાહિત વ્યક્તિ તેની શાખને ધ્યાનમાં લઈ પેઢી સાથે વ્યવહાર કરતી હોવાથી તેની જવાબદારી અમર્યાદિત બને છે. વિચારજો, માની લીધેલો ભાગીદાર, દાખલા તરીકે ધંધો કરતા હોય અને ધંધાના જે ભાગીદારો છે એમાંનો કોઈ નજીકનો સગા સંબંધી, સાળો અથવા બનેવી, એ જો ત્યાં કણે સતત એ ધંધામાં પીળો પાથરો રહેતો હોય અને એનો કહેવાની જરૂર નહીં પડે, સાળો હોય તો એનું વર્ચસ્વ બહુ હોય, બનેવી હોય તો એનું વધારે વજન હોય, એને આપણે સામાજિક રીતે એનું માનપાન મળતું જ હોય છે. પરંતુ એ પૈડા પાથરા રહેતા હોય અને આવનાર વ્યક્તિને તેમ જ લાગે બધી વસ્તુ ધંધાની ફેક્ટરીઓ આ કે મોટા બિઝનેસ ધંધા હોય અને એમાં સતત એની હાજરી હોય, આવનારને તેમ જ લાગે છે આ જ સર્વેસર્વા છે, બોલો બોલો તમારે શું ઓર્ડર જોઈએ છે, આ છે તે છે. કોઈ પણ પ્રકારનો ધંધો હોય, દાખલા તરીકે ફ્રીજનો ધંધો કરતા હોય, મારે 50 ફ્રીજ જોઈએ, અત્યારે હાલો તમને 50 ઓર્ડર આપી દો, એટલા પૈસા રોકડા આપશે, ઓલો એને જ માલિક માની બેસે અને એની સાથે એની શાખને આધારે એની સાથે જ વ્યવહાર કરે છે. તો આવા સમયે આ માની લીધેલો ત્રાહિત વ્યક્તિએ માની લીધેલો ભાગીદાર, હકીકતમાં આવા વ્યક્તિએ એમાં મૂડી નથી કાઢી, નફામાં ભાગ નથી લેતો, આમ છતાં એ શાખને આધારે માની લીધેલો ભાગીદાર છે. જો તે કંઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાથી ત્રાહિત વ્યક્તિને જો એ નુકસાન જશે અને એના માટે જવાબદાર આ વ્યક્તિને ગણવામાં આવે છે અમર્યાદિત જવાબદારી. તો ત્યારે બધા ભાગીદારોની જેમ આવા ભાગીદારને પણ જવાબદારી અમર્યાદિત છે, નુકસાની માટે એનું બધું ભોગવવું પડે છે. છેલ્લો અને આખરી પ્રકાર આવે છે આપણો સગીર ભાગીદાર. હવે ભારતીય કાયદાની જોગવાઈ અનુસાર માત્ર પુખ્ત વયની વ્યક્તિ જ કરાર કરવા માટે સમર્થ છે. તેથી પુખ્ત વયની વ્યક્તિ ભાગીદાર બની શકે, સગીર વ્યક્તિની આપણા ભારતીય કાયદા અનુસાર જે 1932માં જે આપણો કાયદો ઘડાણો છે ભાગીદારી પેઢી અંગેની વ્યાખ્યા પ્રમાણે અહીંયા સગીર વ્યક્તિને ભાગીદાર બનાવી શકાતો નથી. પરંતુ આપણા ભારતીય કાયદા અનુસાર આપણી સંસ્કૃતિ મુજબ એકબીજાને ઉપયોગી થવાની ભાવના બહુ રાખીએ છીએ. તો એ પ્રમાણે
જો સગીર ભાગીદારની વ્યાખ્યા આપું છું, તમને 1 માર્કમાં પૂછી શકાય કે સગીર ભાગીદાર ક્યારે બની શકે, એના માટેનો અર્થ ખાસ ધ્યાનમાં લેજો. જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો તેના સગીર બાળકને આ રીતે ભાગીદાર બનાવી શકાય છે. દાખલા તરીકે 3 ભાગીદાર હોય, એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થાય અને એના સંતાનની સગીર વયની ઉંમર એટલે આપણા મતદાર કાયદા પ્રમાણે જે પુખ્ત ઉંમરનો મતદાર ન કરી શકતો હોય એવા બધાને સગીર હોય. માની લો કે એની 16 વર્ષની ઉંમર છે તો એ સગીર ગણાય. તો સગીર ભાગીદારને પેઢીનું દેવું ચૂકવવાની અંગત જવાબદારી હોતી નથી. તો આવા વ્યક્તિ જ્યારે 3 વ્યક્તિમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થાય, એનું બાળક 16 વર્ષનું હોય તો ખરેખર એ ભાગીદારી પેઢીમાં રહી શકતો નથી. પરંતુ બાકીના 2 પાર્ટનરો એના હિતને ધ્યાનમાં રાખી એના બાળકને સ્વીકારે કે ભાઈ તારા પપ્પાનો અમારી પર બહુ મોટું ઋણ છે અને ધંધામાં એના થકી જ અમે ખૂબ આપણે આગળ વધ્યા છીએ, તો તું આ બધી જવાબદારી નિભાવવામાં અમને મદદ કર, અને એ ધંધામાં ચાલુ રાખે છે. પરંતુ જો ભાગીદારીમાં કંઈ નુકસાન જાય તો નુકસાનીમાં સગીર ભાગીદાર જવાબદાર ગણાતો નથી. માત્ર ને માત્ર, એટલે તો એનો અર્થ એ થયો કે ઓલી ત્રીજી વ્યક્તિની જવાબદારી આ 2 વ્યક્તિ ઉપર આવે છે, પણ એક માનવતાની રૂએ એને છૂટ આપે છે. હવે આ સગીર ભાગીદારની જ્યારે પુખ્ત ઉંમરનો થશે ત્યારે